અલ્યા બેટા કાકા મારા બેટા ભલજીન વાલજીન ના આવી ગયા પણ મારો બેટો ધોત્યાની પેલું કરી નાખ્યું છે. પણ કાકા આપણે દોડાય પણ આપણે ઝઘડો કરવા આવશે તો શું કરશું? એ તો થઈ પડી તું ઘેરે હેડ ગયા તારી તું હાલ નહીં આવશે ને તો પછી આપણે કંઈક કરવું પડશે ને અલ્યા, એ માથા ભારી છે તો આપણે શું છે લ્યા? પણ દ્વારા આવ્યા આપણે. એટલે આ તો પેલા રાવણામાં જવું થોડી શરમ અડે છે ને કે ભલજીન ને વાલજીન આ બધું વાલજી કરી રહ્યો છે પાછો. એટલે એમ કહું કે કોક ને મોટા માણસો બોલાય સમાધાન કરાવે ને કે પછી ઝઘડો કરશી રાતે આવીને તો કરશું આપણે. આપણે હવે જઈએ ગોમો બરાબર. હા સમાધાન કરવાનું કરો ને કઈ આપણે પછી મારશી આપણે દ્વારા રસ્તામાં કોઈ ઓમાં ધકે આપણે વાત કરીએ કોઈ સારો માણસ હોય તો બરાબર. સારું હેડો નકર પછી ભલજી ને તો એકલા હોય ક્ષેત્રમાં નેકળી એની વાત છે ને વાલજી ને તો ક્ષેત્રી પાળવો છે તું જોઈ. હા એકદમ ના પારવા જ છે દિવસ મેળવા નહીં. એટલે ભલજી મારો બેટો ઝાલે નતો રહેતો. મને બે તારો સોડી ગયા. ભલજી ના અડે પણ પેલો વાલજી શીખવાડે તેમાં ભલજી સારો માણસ છે આમ તો. પણ પેલો શીખવાડતો હતો ને વાલજી શીખવાડે પણ વાલજી ને વાતરવો પડશે. સારું હેડો તું બેટા ના હોય થી ઝઘડા લાવશે આ જોજે મારા ધોત્યાની પથ્થર રગડી ન ખાઈ. પણ યોને મને બે આપો સોરી હું કરું થાપો તો સોરી તારો ઓ કહે છે મારા હજી વાત કરવી પડશે પાકા. લે જયારે આપડે હેડો બેસીએ હીરા આવી પછી વાલજી આ કીજો વાલાજી બેઠા આ તું બેઠા હું શું કહું હા એને કોઈ કીધું તમે પકડ્યા તાણી કે છોડવા નહીં આપણે છોડવા તો નહીં તાણી કોણ ઈવને ફેરથી ઠપકારવા હજી તૈયારીમાં જવું છે થાલા હાથે નહીં જાવું પાવડો તો નાબી વઈ આયે અત્યારે તમારે લઈને આવવાનું અત્યારે તું પેલા બાજુ દંતાડી ને પેલા બાજુ છોકરા બાજુ પાવડો મૂકો ચોક અચાનક છોડી દીધો બાબા સાકું હતું તો કાઢો ના તારી તેમને મને આલ્યો તો મુના પાછો પડો એટલે તમારે શું મને જન્મ કાઢી દેવો છે છોડવા નહીં તમે સપોર્ટમાં પૂરેપૂરો તો બસ તાણ હજી તો સમાધાન કરવું નહીં સમાધાન આપણા મોઢા ના આવે તો આપણા મોઢે નહીં લાવવું હારું હડો તાર ઘેર બધું સમાધાન હીરા રાખીને ઘેર રાખવાનું બધું રાવણું બાવણું બધું ઘેર આપણે ઘેર કશું ના લાવતા બસ આપડે જલસા કરવાના છે આપડે પછી દાદાગીરી કરવાની બરાબર હડો બેટા ક્યાં આવજે તું આવો તું તો શોભે તે ટેન્શન આવતો ને આવતો રહ્યો. હું કર્યું કાકા આખો દાડો ફેર ચાલી છે નો માથાકૂટ કરી બેસી ગયો પેલા વાલજી ને આ તે ફોન કરો પેલા સ્ટેશનને બોલાવવા પડશે સમાધાન. બોલાવો પણ કાકા આપણો વાક નહીં હોનો વાક છે બધું. તું બીજા બંધા ઉભો રહે પેલા દેવસિંહ ની હોભરીને હમણાં હળવું પડાય. હા હું કેમ રમું થાય ત્યાં આખો દાડો શું કેમ પેલા દેવસિંહ ની હોભરશી કોઈ બંધ કરવું થાય હેડો. હા યા દેવસિંહ કે છે શું કરું ફોન ઉપાડતા નહીં જો કોઈ રાવણામ થયા શું શું કર્યા લે દેવસિંહ અરે ઘર હોમાં થોડાક આવજો. મારા બધું પેલો અમારા છોકરો થોડી માથાકૂટ કરી છે ઓય આ પેલા ભોણું પાન લઈને આવજો ને જે 2-3 જણા આવો એ આવો. ખટક કરજો હો ને કે આ મારું બધું આ તો તોફાન વધારે થાય એ તમે હાલ આવો હડો મોડું ના કરતા. એ હા શું કર્યું કાકા આવે કે નહીં આવતા યાર પેલા દેવસિંહ ને આવો છે તું બોલતો ના હો. હા તું બોલતો ના નકો આમાંથી વધારાનું થાય ને તો નકમ પડશે. અને તું તારા કાકા ને આપણું ઘટાવા બેઠો તો છે લ્યા આખો દાડો ગેમ ઝાલી છે તે આ ગેમમાં ઝઘડો કર્યા પેલા ભલજી ની જેવા છે સાચી વાત છેતરીને તમને માર્યા વગર ના મેલું પાછા ખાલી ખોટો ઝઘડો કર્યો આપણા અંગાત. તારા ગેમમાં તને ફોન ખોટો લઈ આવ્યો છે. પણ હું કામ કરું એટલે તમે ફોન લઈ આવ્યો તને ભણવા મેકલ્યો ભણતર જોર આવ્યો તે કાર્યો કરવા મેકલ્યો તે ઝઘડા કરીને આવ્યો. પણ હું કરું કે હવે હીરાન શું કરું તું હવે બનતા પેલા દેવસિંહ ને આવશે પાછા આવે સારું સમાધાન કરવાનું કરો તાને તું આ બાદ બેસ વળી કે મા ભાઈ હવે તમને ક્યાંય કે આ તો મર્યાદા નહીં રાખતો ત્યાંનો મોટો તું બે જે હું તને કહું પેલા દેવસિંહ હું ઘણું વધારે ના બોલતો પાછો. હા હું બોલ્યા કે બે પેલા વાલજી ને પાછા ઘણા પેલા બેહર છે પાછા. સાચી વાત છે સમાધાન કરવાનું કરજો જે સમાધાન કરવા ફોન કર્યો છે હું પેલા દેવસિંહ ને આવું પેલા ભણો બપડા હારા છે
નકર આપણે even મારે બા નકર આ પાછળથી ઘા કરશે. એટલે આ મારાની વાત હવે પડતી મેલે પેલે ગોમમાં બધું સાવું થાય હારું હેડો. બસ એટલે રાખ. હા પેલા દેવસિંહ ની મળ્યા છે હવે બોલતો ના. હા પેલા આવ તું મોસો એક ગાંઠ બાર હે ને આ મોતો લાવું હેડો હું કાકા. ફટાફટ ગાડી ગેમમાં ફોન ના પકડતો પાછો. હા ભણવા સમાધાન કરવાનું આપણે બરોબર કેમ બા એટલે આ દેવસિંહ આવરા આવો રોમ રોમ હા તું મોટો લાઈન પોણી લે હાલો સજો બેહો બેહો એ આ મારું બધું શું તે વાત હવે મને કયો એટલે આ પોણી પીવો દેવશે ને હા પોઈન્ટ પીવો પોણી બા આ બધું આ ભાઈ કોણ છે મોટી આવું આ તો એક આમાં પાતળી પોણી ત્યાં દેવસિંહ હોભળો મારી વાત પેલા બોલો બીજા બેસ જે હોય આ તું કેજે પાછો હા પેલા રહ્યા ને પલજી હા અને પેલા વાલજી હા અમાર છોકરો માં તો આખો દાડો ગેમ રમતો હતો હા કે ગેમથી ભૂવો લઈને ધાડીઓ કરવા મોકલ્યો બરાબર બરાબર અને ધાડીઓ કરવા મોકલ્યો છે માં બરા પેલા ભાલજી ગયા ને હા ભલજી બાપુ હારો માણસ તો ભાલજી કોક બીજું કે માં ભલજી બે થાપો તમે વાલજી તો ઓળખતા નહીં હોય વાલજી એક નંબર નો ખરાબ છે દેવસિંહ તમે એક ફોન કરો આ તો ફોનમાં સાવ સમાધાન થઈ જવાની વાત કરો સમજદાર એટલે એને ફોન કર્યો તમે ફોન તો નહીં કર્યો પણ તમારા પાસે નંબર હોત તો એ ફોન કરો મા બાજુ નંબર તો હશે જોયું કરો હતો કરો આરી પટાઈ ગયા છે આ તો માં ભણવા તાવ ફોન નંબર હોત લાવજે મામા તો નહીં હતા જા તાવ મસ્જિદ લગાવી દઉં હલો સદુબા બોલ્યા સદુબા તમારા ભાઈએ કોઈક ખબર કોઈ વાત ની ખબર છે તમારા ભાઈ ને કોઈક બબાલ કરી લે ઓવા આ પેલા કેમ્પા ને યો છોકરા કોઈક મારે છે એટલે હું સમાધાન કરવા આવ્યો અમે તો તમારા ભાઈ ને લઈને આવું હમણાં કેમ્પા ઘેર આવો બરોબર એ પુખાડે કે આ તો કેસ કરાવી દે કેસ નહીં કરાવો બાજુ સમાધાન કરાવો નકા તો છોકરા કેસ લાગુ પડે ખબર છે ને હા તો તમે લઈને આવો એ હા તો કાકા હું ચા મેલું તાને તું ચાલે પેલા આવે છે હાઈ જેવી ના મેલતો પાછો વાહ ના તારા છોકરા ફોન જ ખોટો લઈ આવ્યો છે ભણવા નીકળ્યો ભણવા ના ગયો અને ફોન લઈ આલે તો આખો દાડો ભાઈ ફોન કરી કરે પેલા ફ્રી ફાયર રમ કરે તમે છોકરા કો પૂછી ગયો વોટ કોનો છોકરાને તો પૂછ્યું તું પણ હવે ભલજી ને આવે શું કહીશું એટલે આપણને ખબર પડે વોટ કોનો તો પછી ઓનો ટપ્પા તો ભાવા છોકરો ધાડીઓ ખોરતો તો કદાચ ફ્રી ફાયર રમવા કર્યું છે ભલજી એને કોક કીધું છે એટલે ભલજી શું ખબર આ તો કોઈ શીખવામાં આવતો હોય તો છોકરા કે તું ઓમ કર આવું વધારે બોલ્યો તો મારે વાત સાચી છે પણ હવે શું કરશું તાણ તો આ છોકરાને ઓળખતો હશે દેવજીન પણ તમે તમારી રીતે એવું પટાવો ના હું પટાવો છું જે તો બાજુ ભરે હું પટાઈ આવું ગેમમાં પ્લે કર્યું તો આ ભણુભા બે સવાલ કેજો પાછા તો ભણું આવે છે પેલા ભલજી વાલજી ને તો આમ તો માથા ભારે જ છું હો મારા મારા કાકો ને કોમ ધંધો કરતો નહીં ઘરમાં આવીને પડે આ ભલજીઓને કોક ડખો કર્યો છે ને કોમમાં કર્યો તો પણ બસ પી ગયો પણ પૂછ્યા લે બાબુ કાકો ની જગ્યા મારા કાકો ને ઘરમાં પડે છે ને કેમ કોમ ધંધો નહીં નહીં જ ને કોમ ધંધો બોલો ભાઈ ભલજી ઓહો કેવો ભલજી લે તમારે મને કોમો રહેવા જવાનું ને ચલ તારે કોમો ડખા કરી ના તો મારે આરામ થી હવા હોય જે જ્યારે હોય તે ખબર નહીં પડી તમને કોણ થયો આ પેલા ભાઈ છોકરા કોઈ ખાકો મિલી શીખ્યા છે એ તમે ખેતરમાં જોયું મારા અરે દેવશક નો કોણ હતો તમે કોમો રહેવા દો કોણ કેટલો બગાડ કર્યો ચેલો કર્યો છે આખો અરે વાજી તમે મને રહેવા જશો નહીં કોમો યો નહીં જવાય જવાય કોઈ ખબર દવા છે દેશક કે બોલાય છે કરે તું એને કરવું છે હડો આપણે આબાના નહીં
એટલે એ હડો લે પેલો કેસ વાંચે એ તો હાજર થઈ જાવ પેલા સોળ હારો છે આપડે સમાધાન નહીં કરવાનું સાહેબ લે હડો એ હડો હડો જો અટકાઈ આવશે તો બરોબર નકર આપણે તો ખબર એ વાંચી સમાધાન કર્યું છે લે હડો વાંચી તમે તો અમે ઢૂંગા હંગાયા છો તમે એને નફો કરે મારો બરાબર મારી મર્યાદા રાખજો હું કીધું પાછું કોઈ પણ બોલતા નહીં હું સમાધાન કરું છું તમારે જે બધું છે ને એ બધું કરાય બરોબર ને આપણો ભદવાળ હાલ છે તો આપણે બગાડવું કોઈ પણ બોલતા નહીં કારણ મારી આપણને વધારે થાય ખબર છે ના આપણે બગાડવું નહીં ગામ વચ્ચે મારે બેહવાનું હોય શું થાય છે એના દાબી બોલે એટલે આપણે એવો ખંભા અલ્યા એમ નહીં કહેતો વાંચી તું તો વળી મોહનતો હતો તમારો તો ખંભા આવે તમારા પાસે પેલા થાપો મેલી છે છોકરાના મેલીસી અલ્યા મેલી આ ભરજી તું રહી રે તું એ ઉપરથી થાપો તો શું મારું ખેતર હમણાં તમને બતાવું તો તમે ભાઈ એ તો હું ખર્ચો હરાવું છું હા તે થતો હલાવજો એ આવો આવો દેશક આવો હા રે બા કોણ બા હા આવો ભરજી તમે બેટા ચા જેવો મળશે મમરા ખાવા આપણો બોલો દેવ છે શું હતું કે બોલાય તો પાણી પીવો એ પાણી લે લાવો બોલો કેવું છે વાવેતર બાજાર ભાઈ તો સારું છે તમારે શું છે અમારે સારું છે આજ આવવાની ફોન કરી એટલે મારે આપવું પડે પાછળ એવું હું પેલા ખેતરમાં ગયો તો ખેતરમાંથી આવ્યો બનાવો સાધુમાં આગેવાન છે પણ એવા ના લે ભાઈ છે કોણે આપણે રસ્તા પીને આયા એટલે પીવો ભલાદ મેં આવું ના ચાલે થોડું પીવો પાણી પીવો બધું ટાઈમ પીવો તો ખરા તમે પાણી પીવા માંગતા નહીં પીવો પાણી પીવો ગમે એક વાતો કરો વાલજી પીવો તમે આગેવાન કરો એ સહી હવે તમે બોલતા જ નહીં બોલો દેવ છે હવે આવન છોકરાનો વાળી કોક મારે છે બરોબર એનો આપણે સંબંધ કરવું છે નકર આ કે હું કેસ કરું હું કેસ આપો સમાધાન દાદા થતું હોય તો સમાધાન કરી લઈએ બરોબર સમાધાન કઈ નાખો આપણે બીજું હવે તમે ચાલી લો ચાલો આગેવાન ના લો પેલા અહીંયા ચાલી લો ચાલો દેવ છે આજ પીરો વાલજી પીવી હા વાલજી પીવી બધા પીવે બસ પેલા અમારે આલો વાલજી પીવી કે પીવે ના ના બધા પીવે પેલા ભણવા ને આલજો હમણાં બધા આવ્યો આલો દેવ છે તમે જબર લસકો મારો લસકો તો મારો જ છે આમાં ચા આવી જા જદુબા કોઈ વાવેતર કર્યું છે કે નહીં વાવેતર કર્યું છે એના આવ્યા છે ઘઉં આવ્યા છે તમાકુ આવ્યું છે ઘણું આવ્યું છે તો સારું છે હા સારું મહેરબાની છે ભગવાન સારું તમારે તો યાર બોર છે કે તમારે તો પાણી નું તો કોઈ જોવું ના પડે બોર છે પણ હવે પાણી ઓછું કાઢે ભાગેમાં આવે છે એમાં ઢાળીઓ કરવાની આ ડકો કરી મેલ્યો આ તો આજકાલનો છોકરો એવો મારા બેટા માથા પડે શું કરવાનું કે ઓય હમણાં જ બોલતા ત્યાં જદુબા આ તો દેવસિંહ ને ફોન કર્યો હા એ કે દેવસિંહ આ તો બહુ બધી વાત કરી આપી ફાયદો આ પેલા ચા દે ચલો ચા આવે અંગાથી દેવસિંહ માથાકૂટ કરીને પેલા ભલતી કોકર થાપો છોડી ને બધું એ હોય કે હર મારે પકડી દેવડા તે ભાઈ વને કોક મારે જે થયું બરોબર છે પણ આપણે સમાધાન કરી દે 25 રૂપિયા ખર્ચો માફી સાથે આલ દેવું બરોબર દેવસિંહ એ તો બરોબર વ્યવહારની વાત છે બરોબર બરાબર બલજી બોલો અમે એક મિનિટ હું એક પ્રશ્ન પૂછું તમે છોકરાને શું કારણ મારે છે જો છોકરાને તો તમે ખેતરમાં હડો હું તમને બતાવો અમે શું કારણ મારે એટલે ઓય આપણે ખેતરમાં જાણ જરૂર નહીં હોય તમે કહી દો કહી દો ખેતરમાં નહીં જાવ ખેતરમાં નહીં જાવ આપણે છોકરો ઢાળીઓ ખોરતો હતો બરાબર અમે વાલજી બે દાતા હતા જોવા ખેતર હા એ વાલજી એવું કીધું વાલજી ને બે ઉભા હતા બરાબર છોકરાને એવું કીધું છોકરા આ તું ફોરેસ્ટ વિચાર નાખે છે એટલે છોકરા એવું કીધું મારો બાપો છે ને માથા ભાઈ એવું કીધું ડાયરેક્ટ હા એ પૂછ્યું હું કીધું મુકતા ડોહામ બોલાય એટલે ડોહા શું કર્યો એટલે છોકરાનો લોહો એનો ઉપરાળો લઈને આવ્યો હા હા પ્રેમજી ત્યાં ભાઈ વાલજીભાઈ વાત કરું તમને બોલો છોકરાનો ઉપરાળું નતું લીધું હા ભલજી ડાયરેક્ટ થાપો છોડી છોકરાને હવે છોકરો પાછો ઉલડ્યો
છોકરાને દબાયા પણ એ બધી બધી માથાકૂટ થઈ. આદમી તો છોકરાનું ઉપર લઈને તો જવામાં છોકરાનું ઉપરાળું નતો લેતો પણ આ પેલા ભલજી ગયા ને વાલજી શીખે શું શીખવાડતો હતો ભલજી ચાલ્યા જ નતા રહ્યા. અમે એ બધું સાઈડમાં મેળવો તમે શું નુકસાન છે મને કહી દો. નુકસાન તો ઘણું બધા સારા ધાડિયા વાળા તો રહ્યા જ નહીં મારે. એટલે તમારો ખર્ચો કેટલો છે કે ખર્ચો હલાવી લો છોકરા તારે ઘઉં બગાડાઈ ને તારે મને તો મારા કાકા મેં જેટલું કામ કીધું એટલું ઘઉં ના બગાડાય. આ ફ્રી ફાયર માં રમતો હશે ને ઘઉં બગાડ્યા છે વાત એટલે મોબાઈલ તો લઈ લો અને ફ્રી ફાયર રમવા જવા નહીં. વાત તમારી સાચી છે. તમારો વાંચી ગાડીઓ ન્યાકળા જ ના. કામ કરાવો મજૂરી અંગાત જવાનો અંગાત લાવવાનો. હું કીધું તું મારા કાકા મણિકરના છોકરા વાગે શીશીઓ ફ્રી ફાયર માથા પણ અમે હું ના મેળવાનો છે જો જાય અંગાત લઈ જવાનો એટલે તમે ફોન કરીને કરાવવાનો. યદુબા તમે જે આ બધું સમાધાન કરાવો તમારા ભાઈ અમે આપણે ખર્ચો એ આલે છે એ બરોબર ઓન ખર્ચો કેટલો છે એ કહી દો તમે. કેટલો ખર્ચો છે તમારે? વાલજી તમે કેટલા કહેતા હતા એમ કે તમે અનુભવ ખેતીમાં અલે એને કોઈ ખબર ના પડે એને હું ખબર પડતી છે. એટલે આ ભલા આદમી એટલો ખર્ચો દાદો ના મને ગાવનો ખર્ચો જેટલો થાય એટલે 5,000 થાય. આખા ખેતર ને ભાજી નાખ્યા પછી તમારું કરવાનું છે કે ખેતર તમારું છે પણ હું કરવાનું છે. જગીબા તમે મારી વાત હોભળો. આ તો આ વિગતની કમાણી માંગતા હોય એ તો વાત પણ હું કોડો ના આવ્યો. કોડો ના આવ્યો, પોસ ધારિયાના ઘઉં ભાજ્યા છે કેટલા કજ્યા છે 2,000 2500 3,000. બેંબા અમે વાલજી તમને કહો છો તમારું હેતર છે મને ખબર ના પડે બરોબર. તમે છે ને ખર્ચો તમારે જેટલો લેવો થઈ જાય એટલે એ પ્રમાણે થાય છે. વાલજી પૂછ્યા વગર તો પણ વાલજી તો મગજ નહીં ને તમારે મને ગમો બે હવા તમારે મન રાખો. તમે નહીં ખબર વાલજી મારા અંગા હતા તો મારા અંગા શું થયું મને જોવા દો. અલ્યા વાલજી ને મને ખબર છે વાલજી શું આ આખા ગોમાં લડી મારે સાર્યો. વાલજી ના હોત તો તમે મુએ દાદા ખોવાઈ ગયો તમારા ભાઈ હતા તો તમારા ભાઈ નું મન રાખીને આગળ નું મન રાખીને તમે કયો ખર્ચો. આ તો આખો દાડો રાવણ દાવું છે આપણ જગુબા, તમારા ભાઈ આ મોબાઈલ રાખીને અલ્યા એવું ના હોય તમે તમારે જેટલો ખર્ચો લેવાનો બોલો. તો વાલજી ક્યાં એટલો જ દા તમારે શું કરવાનું છે? આ આગળ ના હોય ને તો તમે કોઈ તો ગમો કોઈ મેઠો તમને નહીં આવે. આ આજે બને તો હું મારો રગડી રાખ્યો છે અત્યારે તો ખેતરમાં બધું જુદા તરાનું થયું એ તો આગળ છે ને મને ખબર છે. હું કરું બોલો તાર ભાઈ હું કરું કયો આના ઠેકાણે કોઈ નહીં. તમે આ છોકરાને માર્યો છે તો બેંભા કેસ કરશે તો લોચા પડી જાય ખબર પડે તમને? કોણ ખર્ચો મુકાઈ લો તમે પોવા છે તમે ક્યાં બોલો તમે બોલો 7,000 લઈ લો. કેટલા? 7,000 બરોબર તમે પોવા છે. 500,000 નું તો બિયારણ લાવી 7,500 રૂપિયા 10,000 ભાઈ કોણથી બોલતા નહીં. દાદા બરોબર ને? બાબા, 10,000 ઘરની નાની લેજો બરોબર. હવે તમે છોકરા મોબાઈલ વેચી માંગશો તો તમે 10,000 ધની નાલી લેજો. બરોબર છે. હું ફ્રી ફાયર આમાં તો ફોન વેચીને હાલી ભાઈ, દેવા પૈસા ભાઈ, નહીં. ફોન રાખો જ નહીં. આજની તારીખ શું છે કયો? આજની તારીખ તો હશે 25 તારીખ. 25 છે ને? હા 25. આપણે 30 તારીખે પૈસા આવી જવું છે. બરોબર. બરાબર? આ તમે આપણે પછી હા, વાયદો તો કરવો જ નહીં. વિશ્વાસ નહીં એવું. અલ્યા, ભલા, પૈસા મળી જાય. ના ભર્યા હોય પૈસા. આ રોકડા મું લેવડાવે તમારે 30 તારીખે. આગેવાન, તમે કાલ મું પૈસા મું હાલવા આવ્યો. બસ આગેવાન ને 2 જણા મેં હાલવા છે. જો અમારે બરોબર છે. હવે પોહાય કાલ તમારે? નહીં આવે. તમારે જે તમને છે ને પૈસા મું હાલી દેવા ઘરના. જો હવે પોહાય છે તમારે? બસ તમારો વિશ્વાસ એટલો મારા ઉપર આગેવાન ઉપર નહીં આવતો વિશ્વાસ. એક વાત કહું? હા થોડે છેતરપિંડી કરવી પડશે પણ હડો જાઓ તમે હા જે કરું કરતા હો. જો કવમ તો કોઈ સાધુ આપણે નુકસાન થયું નહીં. 10 આવે તો લઈ લઈએ અને કાલ 10 ના આવે તમારા પોત મારા અને જો કાલ પૈસા ના આવે તો આજે ફેરથી કોબાઈ અને થોડું બિલ ઊંચું સમજી ગયા? સમજી ગયો. આપણે આજે ધંધા જ છે. ચડો તાન બરાબર આપણે જે તમે બોલ્યા તમારું પરમાનન્ટ રાખશે બરાબર. હા મારું પરવા જો આગેવાન છું હું. જો આખા ગામમાં બેહવા વાળો છું. આ 2 જણા બે આગેવાન. હા એટલે તમારે કાલ પૈસા મોલવા આવ્યો બરોબર. તમારે છે ને કોઈ અમે ઓન ઝઘડો તમે રમ કરી દો છોકરાના તમારે વાના
હાલ તમે હાલો તમે તો હાલ રોમ રોમ હાલો રોમ રોમ કરી દો તાર સમાધાન કરી દો પાલજી આપણે રોમ રોમ કઈ જ છે કઈ નાખો કરી દો રોમ રોમ કરી દો તમે ઉભા થો, તમે થોડા મોટા છો. લાવો આવો વાલજી વાલજી એવું આડાવાળો છોકરો હોય તો થોડું બોલતા ના આવો કઈ ના દે, જે માય ભૂલ થી હું સ્વીકારી લઉં કહી દો એ તો ભૂલ છોકરાને જે થઈ એની માફી હું માંગુ છું આવું પણ છોકરું થઈ ગયું ભૂલ થઈ ગઈ એ તો થાય બધા હડો આવો રોમ રોમ. હા ચમ શકો બસ શાંતિ. બરાબર તમે કરી કે મારી ભૂલ થી હું છોકરા ઠાપો મારી શું થયું હોય તો માફ કરી દઈશું. બરાબર અને હવે છોકરાને તમે છે ને તમારી ભાષામાં સમજાવજો. કાં તો છેટો છે તે ભાઈ ખોટો ઝઘડા થઈ પણ કહેવા મતલબ કે આટલું બધું ના હોવું તો વાલજી વાત સાચી છે પણ છોકરું આવું અમે છોકરા એ તો મગજ સમજે કંદી છોકરો ફીબાઈ રમાડે હવે બગડ્યો છે કાજુ હું મોટા થપ્પો આલ્યો છે તમે કીધું એટલે મોબાઈલ વેચી મારજી બાજુ ના છોકરાને રાખતા. ઘેર આવીને તો હું ચાલો બોલો આપણે જઈએ બરોબર બોલતો ના આવે આડાવાળો વગડે થઈ તો ચાલો અમે કોને સંતાન આવે ને કહેવા તો પણ બોલાય જેવું બધું. આવજો કોને જે બોલ્યા આવજો કેમ બા આવજો તાન હા વાતાણી આવો જાઓ છો કોણ બા એ હા એ આવજો તાન હડો આપણે રસ્તો થઈને જ જા હા હડો તાન બરોબર આપણે બરો તાન એમ બા વાલજી આવજો તાન એ હા અમે જઈએ ના કોઈ રાખતા ના એ કોણ ધંધો કરે ને ફ્રી ફાયર ને બી ફાયર બંધ કરો તમારે બેહું છે કે અમે આપું છે હડો તાન હા તું પણ કોઈ ડખો ના કરતો પાછો એ હા હા કાકા એ આવજો એ હા આપણને તો 2000 માં હરી આવ્યા વાલે એટલે આ 10,000 માં તું હોરાયા છે હવે ચોય આવું ડખો ના કરતો નુકસાન તો 1500 રૂપિયાનું નુકસાન નહીં થયું 10,000 લઈ ગયા આપડે પણ એનો સમાધાન તો થઈ ગયું આપડે કીધું કે અલ્યા તને ખબર નહીં પડતી પણ હું તો શું કહું સમાધાન આ પેલા દેવસેન ને પેલા બધા આયા તો હારું હતું એમ કે સદુભાઈ સારું હેડો હમણાં લાખમાં આ તો દેવસિંહ ની કેવા થઈ આવી વોટ ના લાખમાં પાડે આ તો 10,000 આલવાના 10,000 રૂપિયા એ ફોન જ વેચી મારો છે ને